નમસ્કાર મિત્રો. મધ્યાહ્નનો તાપ શરીરને દજાડી રહ્યો હતો. શરીર પરસેવે રેબઝેબ થયું હતું. રતિલાલ સાયકલને સ્ટેન્ડ પર ચડાવી અને ખંભા પર લટકાવેલ થેલાને આગળ તરફ ખેંચી ઓફિસમાં પ્રવેશ્યા. બપોરના સમયે ઓફિસમાં બેઠેલા કારકુનો પોતાના કામમાં વ્યસ્ત હતા. કાગળોને થપ્પા લગાડી રહ્યા હતા તો વળી શહેર, ગામ અને વિસ્તાર મુજબ તેનું પૃથ્થકરણ કરી રહ્યા હતા. રતિલાલે ઘડીક શ્વાસ લીધો. ખૂણામાં પડેલી ખાલી ટેબલ પર પોતાનો થેલો મૂક્યો અને બાજુમાં પડેલી ખુરશી પર બેઠા. ઉપર ફરી રહ્યો પંખો ઠક ઠક ને કર્કશ અવાજ સાથે થોડી ઘણી હવા નીચે સુધી ફેંકી રહ્યો હતો. પરસેવાથી ભીનું શરીર થોડી હળવાશ અનુભવી રહ્યું હતું. ઘડીક વિસામો લઈ તેમણે પોતાનો થેલો ઉપાડ્યો. સવારે લીધેલી બધી જ ટપાલ લગભગ અપાઈ ગઈ હતી. બસ હવે 2 કાગળ બાકી હતા. બંને કાગળના સરનામા ઘરના રસ્તામાં આવતા હતા એટલે તે પહોંચતા કરી સાંજે 4 વાગ્યાની બસમાં ગામડે નીકળી જવાનું પૂર્વ આયોજન હતું. મનોમન ગણતરી માંડી અને ચહેરા પર સ્મિત છલકાઈ આવ્યું. લાગણીઓ ઉછળ કૂદ કરી બેઠી. હવે માંડ વરસમાં 2-3 વખત જ તે ગામડે જઈ શકતા હતા. રજાઓ ઓછી મળતી. વળી છોકરાઓની શાળામાંથી રજાઓનું પણ જોવું પડતું. હા, પણ દિવાળી, હોળી, સાતમ આઠમ જેવા તહેવારે તો ગામડે જઈ આવતા. તે વિચારમાં હતા કે મગજમાં ઝબક થયું. થેલાના આગળના ભાગમાં રહેલું બંધ કવર અચાનક યાદ આવ્યું. તેમણે થેલાનો આગળનો ભાગ ખોલ્યો અને કવર કાઢ્યું. સરનામું ફરી નજર સામે રાખ્યું. છેલ્લા 2 દિવસથી તે સરનામે જઈ પાછા વળ્યા હતા. ઘર બંધ જ હતું. મન વિચારે ચડ્યું, આજે એ વિસ્તારમાં જવાનું નથી. વળી એ વિસ્તાર ઘણો દૂર છે. જો આજે એ તરફ જાય તો પાછા વળતા મોડું થાય અને ગામડે જતી બસ કદાચ ચૂકી જવાય. વિચાર સાથે તેમણે કવરને પાછું થેલાના આગળના ભાગમાં મૂકી દીધું. પણ વિચારો ભમવા લાગ્યા. આજે ન પહોંચાડું તો શું ફરક પડે? સાતમ આઠમની રજા ભોગવી આવું, પછી આપી આવીશ. મનના તર્કથી ઘડીક વિસામો થયો. આછો પાતળો નિર્ણય લીધો અને નિરાંત કરી તે ખુરશી પર બેઠા. પસીનો સુકાઈ ગયો હતો. હવે પંખાની હવા વધુ ઠંડી લાગતી હતી. તેમણે ખુરશી પર માથું ટેકવ્યું અને ઘડીક આંખો બંધ કરી કે ફરી એ કવર નજર સામે ડોકાયું. મનમાં ઊંડે ઊંડે થયું, કવરમાં કાગળ જરૂરી જ હશે. કદાચ મોડું પહોંચે ને ફરી કોઈ મોહનની જેમ તેમને ધ્રાસકો પડ્યો. તરત આંખો ખોલી અને સફાળા થયા. વિચારને ધકેલવા તેમણે મનોમન ખૂબ તાકાત લગાડી, પણ બંધ કવર, મોહન ફરી તેના મસ્તિષ્કની અંદર દિવાલ પર ટકરાઈ ઊભા રહેતા હતા. આજથી 30 વર્ષ પહેલાં તેમણે અને મોહને પોસ્ટ ઓફિસમાં નીકળેલી ટપાલીની જગ્યા માટે અરજી કરી હતી. ગામના શિક્ષકે આશા બંધાવી હતી કે 7 ધોરણ પાસ છો તો આ નોકરી મળી જવાની ઘણી શક્યતા છે. ઘર ગરીબ, મજૂરી કરી જેમ તેમ જીવન ગુજરાન ચલાવતા બંને માટે નોકરી આશાની સોનેરી કિરણ જેવી હતી. વળી મોહનને તો રૂપિયાની ઝાઝી જરૂર હતી. નાની ઉંમરે બાપ મરી ગયો હતો એટલે ઘરની જવાબદારી તેની પર હતી. 2 નાની બહેનના લગ્નની ચિંતા, બીમાર માના ઈલાજ માટે વ્યાજે લીધેલા રૂપિયાનું ભારણ. તે 24 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં સુધી તો જાણે થાકી ગયો હતો. પણ મનને મનાવવા હંમેશા કહેતો, કોક દી સારું થશે. નોકરી માટેની અરજી કર્યા પછી આશાની એક જ્યોત પ્રગટી હતી. આજકાલમાં કાગળ આવશે અને નોકરી મળી જશે, આ વિચારે તે દિવસ રાત ટપાલની રાહ જોતો રહેતો હતો. લગભગ 15 દિવસ વીતી ગયા હતા. બપોર વેળાએ ટપાલી રતિલાલના ઘરે આવ્યો અને ખાખી કવર આપ્યું. કવરમાં નિમણૂક પત્ર હતું. દિવસ 3માં શહેરની હેડ પોસ્ટ ઓફિસમાં હાજર થવાનું હતું. તેના આનંદનો પાર ન રહ્યો.
તે તરત મોહનના ઘરે પહોંચ્યો. રાજી થતાં સમાચાર આપ્યા. વળતે જવાબે પૂછ્યું, તને પત્ર મળ્યો? તેણે નકારમાં ડોકું ધણાવ્યું. તેના હૃદયના ધબકારા અસ્તવ્યસ્ત થયા. ચિંતા ચહેરા ઉપર ચિતરાઈ ગઈ. રતિલાલે લાગણીને સમજતા આશ્વાસન આપતા કહ્યું, આજકાલમાં તને પણ પત્ર મળી જશે. અને એક ઉમ્મીદ બંધાવી. બીજા દિવસે તે શહેર જવા નીકળી પડ્યા. નિયુક્તિ પછી ટપાલી તરીકેના કામકાજમાં ગોઠવાયા. લગભગ 3 મહિના જેવો સમય થઈ ગયો. રજાઓની ગોઠવણ કરી અને ગામડે ફર્યા. ઘરના લોકોને મળી અને મોહનને મળવાની વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે 2 મહિના પહેલાં મોહને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એ જ શબ્દોનો પડઘો ફરી કાને પડ્યો અને તે ખુરશી પરથી ઊભા થઈ ગયા. ગળું સુકાઈ ગયું. તે વોટર કુલર તરફ આગળ વધ્યા અને પાણીનો ગ્લાસ ભરી ઘૂંટડે ઘૂંટડે પાણી ગળા નીચે ઉતાર્યું. પાણીના ઘૂંટ સાથે જાણે કોકની બેદરકારીની કડવાશ પણ તેમણે ગળા નીચે ઉતારી. નોકરીના એકાદ વર્ષ પછી તેમને ખબર પડી કે નિમણૂક પત્ર મોહનને પણ મૂકવામાં આવ્યો હતો, પણ કોઈક ટપાલીની બેદરકારીને કારણે તે મોહન સુધી પહોંચી ન શક્યો અને છેલ્લે ઘૂંટડે તે એકી શ્વાસે પાણી નીચે ઉતારી ગયા. વિચારોને અટકાવ્યા અને પોતાનો થેલો ખંભે મૂક્યો. સાયકલને પેડલ માર્યા. રસ્તામાં મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે પત્ર લેનાર આજે હાજર હોય. લગભગ 3 કિલોમીટરનું અંતર કાપ્યું અને ફરી તે સરનામે પહોંચ્યા. દરવાજે આજે તાળું મારેલું ન હતું. તેમનો શ્વાસ હેઠો બેઠો. તેમણે ડોરબેલ વગાડી. 24 વર્ષોના યુવાને દરવાજો ખોલ્યો. કવર સામે કરતા તે બોલ્યા, હું 2 દિવસથી આવતો હતો, પણ તમારું ઘર બંધ હતું. નિસ્તેજ ચહેરાવાળો તે યુવાન બોલ્યો, હા, મારી મા બીમાર છે, હું હોસ્પિટલ હતો. બાકીનો જવાબ તેની હાલત દઈ રહી હતી. રતિલાલે કાગળમાં સહી લીધી અને કવર સોંપ્યું. તેણે તરત કવરને તોડ્યું અને કાગળ કાઢ્યો. કાગળ પર નજર ફેરવી. ઈશ્વરનો આભાર માનતો હોય તેમ નજર ઊંચે કરી બોલી ઉઠ્યો, હાશ, મેડિકલ વીમા પોલિસીના રૂપિયા પાસ થઈ ગયા. નહીતર. અને હાશકારા સાથે તેના ચહેરા ઉપર સ્મિત છલકાઈ આવ્યું. રતિલાલ ઘડીક તેનો ચહેરો જોઈ રહ્યા. મન ચક્ષુ પર મોહનનો સ્મિત કરતો ચહેરો તાદ્રશ થયો. તેમના ચહેરા પર પણ સ્મિત ખેંચાઈ આવ્યું. તેમણે થેલો ખંભે લટકાવ્યો અને સાયકલને પેડલ મારતા રસ્તે વળ્યા. ધન્યવાદ.